રાજકોટમાં અગ્નિકાંડ થયો તે બાદ સમગ્ર ગુજરાતમાં જ્યાં મોટા શહેરો છે ત્યાં ભયનો માહોલ છે, કારણ કે કોઈકે પોતાના પરિવારનો લાડકવાયો ગુમાવ્યો છે, એટલા માટે ભય છે. રાધનપુરમાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા કેટલાક જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને કેટલાક શોપિંગ સેન્ટરો એવા છે કે જ્યાં ભીડભાડવાળી જગ્યા છે, ત્યાં સેફટીનું સાધન નથી અને નગરપાલિકા દ્વારા આ સાધન નથી, તે માટે કાર્યવાહી કરવામાં આવે તેની માગણી કરતો એક વિડીયો વાયરલ થયો છે, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો તેના પડઘા સમગ્ર ભારતભરમાં પડ્યા હતા. રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતા. કેટલાક ભ્રષ્ટાચારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તો કેટલાક ભ્રષ્ટ બાબુઓને જેલના હવાલે કરવામાં આવ્યા છે. આ સમગ્ર ભારતભરમાં, સમગ્ર ગુજરાતભરમાં તેના પડઘા પડ્યા હતા, કારણ કે આ અગ્નિકાંડમાં 28 લોકોથી વધુએ જીવ ગુમાવ્યા હતા. કારણ કે આ અગ્નિકાંડમાં કોઈએ પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે, કોઈએ પોતાનો બાપ ગુમાવ્યો છે, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે, કોઈએ પોતાની બહેન ગુમાવી છે, કોઈએ પતિ તો કોઈએ પત્ની ગુમાવી છે. આમ કોઈ કે ભાઈ બહેન પતિ પત્ની, આમ પોતાનો પરિવાર ગુમાવ્યો છે. આ પરિવાર ગુમાવતાની સાથે જ જે પરિવારો છે તે ભાંગી પડ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં તેનો પડઘો પડ્યો હતો. વિપક્ષમાં બેઠેલા નેતાઓ પણ ભાજપ સામે કટાક્ષ કરતા જોવા મળ્યા હતા. ત્યારે તપાસ પણ ધમધોકાર શરૂ કરી દેવામાં આવી હતી. તેવામાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તો કેટલાકને જેલના હવાલે કરવામાં આવ્યા છે. તેની તપાસ પણ તટસ્થ કરવામાં આવી હતી. તેવામાં સમગ્ર ગુજરાતમાં જ્યાં ભીડોવાળી જગ્યાઓ છે, જ્યાં લોકોની અવર જવર વધુ છે, ત્યાં પણ આ રીતે સેફટીના સાધન હોતા નથી. તેવામાં રાધનપુર મારુતિ પ્લાઝા, જે ભરચક વિસ્તાર માનવામાં આવે છે, આ ભરચક વિસ્તાર જે પાલનપુર કચ્છ હાઈવે ઉપર આવેલું આ શોપિંગ સેન્ટર રાધનપુરનું છે, ત્યાં ભરચક વિસ્તાર છે. આ ભરચક વિસ્તારમાં આ સેફટીનું કોઈ સાધન નથી. ત્યારે સ્થાનિક જાગૃત શું કહી રહ્યા છે તે આ વિડીયોમાં જોઈએ, ત્યારબાદ ચર્ચા કરીએ. નમસ્કાર, મારું નામ દિનેશ કુમાર સાધુ. અગાઉ રાજકોટ જે ઘટના બની અગ્નિકાંડની અને જેમાં બાળકોએ ભોગ બન્યા, એવી ઘટના પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ના બને તે અનુસંધાને રાધનપુર નગરપાલિકાને મૌખિક અને ટેલિફોન દ્વારા ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી હતી. એના અનુસંધાને નોટિસો આપવામાં આવી હતી કે 3 દિવસમાં જે ફાયર સેફ્ટીનો જવાબ આપ્યો, પરંતુ આજ 2 મહિના થયા, હજુ સુધી એ નોટિસનો જવાબ નથી આવ્યો. જેથી મારુતિ પ્લાઝાના શોપિંગે કે સ્કોરના શોપિંગના માલિકે કોઈ જવાબ નથી આપ્યો. એના અનુસંધાને ચીફ ઓફિસરને જે કાર્યવાહી કરવામાં આવે એ પણ 2 મહિના થયા. ત્યારે અગાઉ 3-4 દિવસ પહેલાં મેં ટેલિફોનથી વાત કરી ચીફ ઓફિસરને, અને ચીફ ઓફિસરે એવું જણાવેલું કે અમે જે વિભાગને લેખિતમાં આપ્યું હતું, પરંતુ લેખિતમાં આપતા અઠવાડિયા સુધી કે 2 મહિના સુધી જો આવા ઘટનાને આવી પરિસ્થિતિ પર ના લે તો ઘટના બને તો જવાબદાર વચ્ચે જવાબદાર કોણ રહે? આટલા વિષયમાં જો વચ્ચે રહે તો કોણ જવાબદાર? ચીફ ઓફિસરે મને એવું જવાબ આપ્યો ફોનમાં કે મેં પાટણ ફાયર સેફ્ટીને લખ્યું છે. મેં ફાયર સેફ્ટીને કોલ કર્યો તો ત્યાંના સ્નેહલભાઈને, તો તેમને એમ કીધું મને આજ સુધી કોઈ મળ્યું નથી લેટર, તો કે ગાંધીનગર મોકલ્યું છે, પણ ગાંધીનગરથી આટલા દિવસ ના આવે તો વચ્ચે અગ્નિશય ઘટના બને તો જવાબદાર કોણ? ખરેખર આના પર પગલાં લેવા પડે. અને ચીફ ઓફિસર આ શોપિંગ અને કંઈક ને કંઈક બચાવ કરી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે. નહીંતર આટલી વારમાં કેમ એક્શન? પાટણમાં જો સીટ ભરાતા હોય તો રાધનપુરમાં કેમ નહીં? સ્થાનિક જાગૃતનું કહેવું છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆતો કરી છે. અહીંયા ભરચક વિસ્તાર હોવાથી જે સેફટીના સાધનો છે જે વસાવવામાં આવે તેવી રજૂઆત કરી છે. નગરપાલિકા દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને જો આ શોપિંગમાં
આવા સાધનો ન હોય તો કાર્યવાહી કરવામાં આવે, નોટિસો આપવામાં આવે, આવી રજૂઆત જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે. પરંતુ આ ચીફ ઓફિસરે તેની વાત આ કાને સાંભળી બીજા કાને કાઢી દીધી હોય તેવું જોવા મળી રહ્યું છે. ચીફ ઓફિસરની રજૂઆત ઉચ્ચ કક્ષાએ પણ આ નાગરિકે કરી હોય તેવું તેનું રટણ છે. ત્યારે આ બાબતે ગંભીરતાપૂર્વક રાજકોટ વાળી ન થાય તે પહેલા ચીફ ઓફિસર દ્વારા તટસ્થ કાર્યવાહી કરવામાં આવે. જો સેફટીના કોઈ સાધન ન હોય તો તાત્કાલિક નગરપાલિકા દ્વારા પ્રથમ તો નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવે ને ત્યારબાદ આ સાધનો ન વસાવે તો સીઝ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માગણી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.